રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ. નર્મદા જિલ્લાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક અને પ્રાકૃતિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન, કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન સાથે ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડવાના હેતુ સાથે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ 2024નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે ગુજરાતમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ સહિત સમગ્ર જિલ્લામાં 248 તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવી ખેતી વિષયક માર્ગદર્શન મેળવી ખેતીમાં ઉપયોગી માહિતી વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલી ભલામણો ખેતરમાં અપનાવે. રવિ કૃષિ મહોત્સવમાં તાલુકા પંચાયત પ્રમુખ વનિતાબેન વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારિયા, એપીએમસી ચેરમેન દિનેશભાઈ, નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, પદાધિકારીઓ, સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ સહિત ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમસ્ત ગુજરાતની સાથે સાથે નર્મદા જિલ્લામાં પણ રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું રાજપીપળા ખાતે. ગુજરાતના 248 તાલુકાઓમાં અને સ્ટેટ લેવલનો એમ કરીને 249 તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન મળી રહે, ખેડૂતોની જમીન માટે, બિયારણ માટે અને ખેતી કરવા માટે સરકારશ્રી તરફથી જે સહાય પૂરી પાડવામાં આવે છે, ખાતરની વાત હોય, ટપક પદ્ધતિથી સિંચાઈ કરવાની વાત હોય, ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરવાની બાબત હોય અને જમીનનું સર્વેક્ષણ કરીને જમીનમાં કેવી રીતનો પાક લઈ શકાય એ માટેનું પણ આ પૂરા કાર્યક્રમ દરમિયાન એમની માર્ગદર્શન અને પ્રદર્શની કરવામાં આવી રહી છે. મહિલા ડ્રોન દીદીના માધ્યમ થકી આ તાલુકામાંથી 2 બહેનો કે જ્યોત્સનાબેન અને દક્ષાબેન એ લોકોએ પોતાના ડ્રોનની ટ્રેનિંગ લઈને એમને પણ ખેતરમાં કેવી રીતના દવાઓનો છંટકાવ કરી શકાય અને ખેડૂતને સમય બચી જાય અને ઝડપી પદ્ધતિથી ખેતરમાં એના આખા ખેતરમાં દવાઓનો છંટકાવ કરીને રોગમુક્ત પાક લઈ શકે અને સારો મૂલ્યવર્ધિત પાક લઈ શકે એ માટે સરકારશ્રીની અનેક યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું. ઘણા બધા ખેડૂતો ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા અને આના દ્વારા ખેડૂતોને એક પ્રોત્સાહન મળે, પ્રાકૃતિક ખેતી તરફ વળે અને જાડું ધાન્ય કે જે મેં મિલેટ યર 2023 નક્કી કર્યું હતું એ પ્રમાણે મિલેટ યર પ્રમાણે લોકો જાડું ધાન્યને પણ પોતાના ખેતરમાં ઉગાડી શકે અને પોતાની સાથે સાથે પોતાના પરિવારને અને સમાજને પણ એક સ્વસ્થ સમાજ આપી શકે અને પોતાનું પણ આર્થિક રીતે પોતે ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધે અને ખેડૂતો, મહિલાઓ, ગરીબ અને યુવાઓ આ બધા જ લોકો ખેતી સાથે જ્યારે સંકળાયેલા હોય છે ત્યારે બધા જ લોકો થકી ગુજરાતમાં પણ આખા આ રીતનો એક કાર્યક્રમ જે થયો એમાં બધા જ ખેડૂતો ખૂબ જ ખુશ છે અને હરખભેર આ જ્યારે કાર્યક્રમમાં ભાગ લીધો અને એમને જ્યારે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.